વિવાદાસ્પદ પીપીપી યોજનાનું ટેન્ડર રદ। જય ભીમનગરની પીપીપી યોજનાનું ટેન્ડર રદ કરાયું હતું। 700 કરોડની જમીન 180 કરોડમાં પધરાવવાનું નક્કી કરાયું હતું। ત્યારે 5690 ચોરસ મીટર જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપવાનું નક્કી કરાયું હતું અને વિવાદ બાદ સત્તામંડળ દ્વારા ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારની ખૂબ સારી યોજના છે કે જે ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારો છે એના માટે પીપીપી યોજના એટલે કે સંપૂર્ણપણે નિઃશુલ્ક દરે ઝૂંપડપટ્ટીમાં રહેતા રહેવાસીઓને મકાનો આપવા। રાજકોટ શહેરની અંદર કુલ 4થી વધુ અલગ અલગ પીપીપી યોજનાઓ સાકાર થઈ અને સફળતા પણ મળી, પરંતુ આપનો જે પ્રશ્ન છે એ નાના મોવા રોડ ઉપર આવેલ મોકાજી સર્કલ પર ભીમનગર આવાસ યોજના 56,000 ચોરસ મીટર અંદાજિત 62,000 વાર જગ્યામાં આ યોજનાઓમાં 2014માં એક ટેન્ડર રિલીઝ કરવામાં આવ્યા હતા, પરંતુ ટેકનિકલી ક્ષિતિઓ અને અનેક વિસંગતતાઓના કારણે આ ટેન્ડર રદ કરવામાં આવ્યું। રદ કર્યા બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને જે તે સમયે ફરી વખત આ ટેન્ડરને ઓનલાઈન સબમિટ કરવામાં આવ્યું હતું કે ભીમનગર પીપીપી યોજના માટે કોઈ પણ એજન્સી આમાં રસ દેખાડે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ટેન્ડર જ્યારે ઓપન થયા ત્યારે જે ભાવો આવ્યા હતા અને રાજકોટ મહાનગરપાલિકાની અમારી જે આવાસ યોજનાની જે ડિપાર્ટમેન્ટ છે એમણે પ્રેક્ટિકલી ત્યાં ભાવ જોયા તો અનેક વિસંગતતાઓ આવતી હતી। દાખલા તરીકે ત્યાં લાખ સવા લાખ રૂપિયાનો ભાવ થતો હોય છે જમીનનો, અને જે ટેન્ડર આવ્યું હતું એ બહુ ઓછા ભાવનું હતું। જે ક્વોલિફાઈડ થયા હતા એ કાયદાની જોગવાઈ મુજબ જીપીએમસી એક્ટ મુજબ કોઈ પણ ટેન્ડરને રદ કરવાનો આબાદિત અધિકાર જ્યારે મહાપાલિકાને નુકસાન જતું હોય ત્યારે એનો આબાદિત અધિકાર મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવ્યો છે અને હાલ પૂરતું ભીમનગર પીપીપી યોજનાનું ટેન્ડર અમે લોકોએ રદ કર્યું છે। ભવિષ્યની અંદર કોઈ પણ જ્યારે આ ટેન્ડર બહાર પાડવામાં આવશે, કારણ કે પીપીપી યોજના બે રીતે ચાલતી હોય છે, એક તો મહાપાલિકાને આર્થિક નુકસાન ન જવું જોઈએ અને બીજું ત્યાં રહેતા ગરીબોની સાથે પણ સંકલન થવું જોઈએ। એમને અન્યાય થાય એવું ક્યારેય ભારતીય જનતા પાર્ટીની અમારી રાજકોટ મહાનગરપાલિકાની સરકાર ક્યારેય વિચારી પણ નથી શકતી। એ લોકોને અન્યાય થાય એવું કોઈ પણ કામ અમે લોકો કરવાના નથી અને કરી પણ ન શકીએ અમે। એટલે આવનારા દિવસોની અંદર સારી યોજના, સારા મહાનગરપાલિકાને આર્થિક નુકસાન ન જાય અને ત્યાંના લોકો આરે સંકલન કરીને ટેન્ડર બહાર પાડવામાં આવશે। સમગ્ર મામલે આપણી સાથે જોડાઈ ગયા છે આપણા સંવાદદાતા સાહિલ। જી સાહિલ, શું છે સમગ્ર ઘટના? જી ચોક્કસથી જે રીતે વાત કરીએ તો રાજકોટ શહેરના કલાવ રોડ ઉપર આવેલી જય ભીમનગરની જે પીપીપી યોજના હેઠળ ટેન્ડર કરવામાં આવ્યું હતું તે ટેન્ડર છે તે રદ કરવામાં આવ્યું છે। આ 700 કરોડની જમીન જે આવેલી છે તેના ઉપર 180 કરોડમાં જમીન છે તે પધરાવાનું કારસ્તાન જે રીતે રચાયું હતું, પરંતુ સમગ્ર મામલો છે તે હવે વિવાદમાં આવતા આ ટેન્ડર છે તે રદ કરવામાં આવ્યું છે। આ જે જમીન આવેલી છે તેની વાત કરીએ તો કહીએ કે 56,000 ચોરસ મીટર વાર જેટલી જે જમીન છે તે જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપવાનું નક્કી કરાયું હતું, પરંતુ આખો જે વિવાદ સામે આવ્યો, વિવાદ બાદ છે તે સત્તા મંડળ દ્વારા આ ટેન્ડર રદ કરવામાં આવ્યું છે ને જે રીતના રીટેન્ડરિંગની પ્રક્રિયા છે તે હવે કરવામાં આવશે। જે ટેન્ડર રદ કરવામાં આવ્યું છે એક સર્ટિફિકેટ છે તેના કારણે રદ કરવામાં આવ્યું છે ને જે કિંમતે ટેન્ડર ભરવામાં આવ્યું હતું તેના કરતા બજાર કિંમત છે તે આ જમીનની ખૂબ જ મોટી હોવાના કારણે છે તે હવે આ જે ઓછી કિંમતનું ટેન્ડર હતું તે રદ કરવામાં આવ્યું છે ને ફરીવાર છે તે આ જે જમીન આવેલી છે તેને પીપીપી યોજના હેઠળ જે ફાળવવામાં આવશે તેને માટે રીટેન્ડરિંગની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે ને ફરીથી રીટેન્ડરિંગ કર્યા બાદ છે તે આનું ટેન્ડર છે તે આપવામાં આવશે। સમગ્ર વિગત આપવા બદલ આભાર સાહિલ। BS9 ટીવી ન્યૂઝ સાથે સાહિલ સપ્પા સાથે મિત ભાયાણી, રાજકોટ।